સ્વાગત છે આજે ધોરણ 12 ની અંદર આવતા કોમર્સની અંદર એસપીસીસી વિષયમાં આપણે એસપી ના પ્રકરણ નંબર 1 શેર બહાર પાડવા એ પાઠનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. શેર પર વિશેષ હક, શેર લિયન અથવા શેર પર વિશેષ હક ટૂંક નોંધ લખો. 3 કે 4 ગુણમાં ઘણી વખતે જાય છે, તો ઘણી વખતે 3 ગુણમાં પૂછાતો પ્રશ્ન. શેર પર વિશેષ હકનો અર્થ શું? શેર પર વિશેષ હકનો અર્થ સમજતા પહેલા લિયન કોને કહેવાય? તો કોઈ પણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેના લેણદારોને તેના નાણાં પેટે દેવાદારની મિલકત પર કબજાનો, વેચાણનો, એટલે જે પણ મિલકત છે એના ઉપર કબજો કરી શકશે, એની માલિકી કરી શકશે, એ મિલકતને વેચી શકશે અને વેચીને લેણું વસૂલ કરવાનો હક મળે છે, જેને લિયન કહે છે અથવા વિશેષ હક કહે છે. જ્યારે શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે છે તેને શેર લિયન કહે છે. ફરીથી બોલું છું, આપ ડેશ પાડીને લખજો. પહેલા લિયન અને વિશેષ હક તરીકેનો અર્થ સમજાવજો અને ત્યાર પછી શેર પર લિયન અથવા શેર લિયન કોને કહેવાય, શેર પર વિશેષ હક કોને કહેવાય એ લખજો. એટલે અહીંયાથી ધ્યાન દોરું છું. શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં, એટલે શેર એક મિલકત છે, આપ જાણો છો. વેલ્થ કીધું છે, ધોરણ 11 માં પણ તમે અર્થશાસ્ત્રમાં પણ ભણી ચૂક્યા છો. શેર એ મિલકત છે, વેલ્થ છે. એડમ સ્મિથે પણ કહ્યું છે પહેલા, અને ત્યાર પછી તો એનો અભ્યાસ થવા લાગ્યો. આલ્ફ્રેડ માર્શલના મતે, ત્યારે તમે સમજ્યા હશો કે સંપત્તિ એટલે શું. એ ધોરણ 11 ની અંદર પાઠ નંબર 2 માં એ ટોપિક આવે છે અને તમે સમજેલા મતે તો એ રીતે મિલકત કરી છે. અહીંયા એ મિલકતને એટલે કે શેરને જપ્ત કરી શકશે, શેરને વેચી શકશે અને જે પણ કંપનીને લેણું નીકળતું હશે એ લેણું વસૂલ કરી શકશે. આને કહેવાય શેર પર વિશેષ હક, શેર લિયન. શેર હોલ્ડર કંપનીને શેરના હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે છે તેને શેર લિયન કહે છે. ઓકે, હપ્તા નહીં ચૂકવે તો એ બીજું વેચી નહીં શકે એમ શેરના સંદર્ભમાં. કંપની આવા હકનો ઉપયોગ કરી મતાધિકાર પણ અટકાવી શકે છે. શેર ફેરબદલી અટકાવી શકે છે, ટ્રાન્સફર થતું તમારા નામે છે બીજાના નામે. શેર પર મળતું ડિવિડન્ડ, બોનસ, શેર પણ અટકાવી શકે છે. શેર હોલ્ડર શેર પર આપવા જોગ નાણાં ન ચૂકવે તેના સંબંધમાં કંપની શેર પર વિશેષ હક એટલે કે લિયન ધરાવે છે. ડિવિડન્ડ એટલે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલા શેરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ જે રોકડ સ્વરૂપે હોય છે. આમ તો ચેક સ્વરૂપે અત્યારે હાલ તો બેટા ફક્ત આપણે અહીંયા લખ્યું છે કે કંપનીના કાયદા મુજબ કંપની ફક્ત રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ વહેંચી શકે છે, પણ રોકડ સ્વરૂપે હવે નથી થતું. ચેક સ્વરૂપે એના ચેક મોકલવામાં આવે છે અને ચેક દ્વારા જ થાય છે. પણ પૂછાય પરીક્ષામાં આપણા સિલેબસ પ્રમાણે તો ભારતમાં કંપની કાયદા મુજબ ડિવિડન્ડ એ રોકડ સ્વરૂપે ચૂકવાય છે. ભૂલાય નહીં. પ્રેક્ટિકલી બોલું તો એ ચેક સ્વરૂપે જાય છે. કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલી કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ છે જે રોકડ સ્વરૂપે હોય છે, શેર સ્વરૂપે હોય છે, અન્ય સ્વરૂપે પણ હોઈ શકે છે.
એટલે ડિવિડન્ડ રોકડમાં પણ આપવામાં આવે છે, શેર સ્વરૂપમાં પણ આપવામાં આવે છે અને અન્ય કોઈ સ્વરૂપમાં પણ હોઈ શકે છે. ઓકે, હજુ એક વખત રિપીટ કરીશ, તમને પ્રોબ્લેમ અહીંયા થતો હશે શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલી કિંમત, એ કદાચ તમને ત્યાં તકલીફ થઈ જતી હોય તો જરા ધ્યાન દોરી લો. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ પાસે 100 શેર છે, કંપનીએ શેરની કિંમત 10 રૂપિયા રાખી છે, એમાંથી કંપનીએ અરજી વખતે દાખલા તરીકે 3 રૂપિયા મંગાવ્યા છે, પ્રથમ હપ્તા વખતે એને 2 રૂપિયા મંગાવ્યા છે. એક વર્ષ પૂરું થઈ ગયું, એક વર્ષના અંતે કંપનીને નફો થયો, નફામાંથી સરકારને ટેક્સ ચૂકવ્યો, ટેક્સ ચૂકવ્યા બાદ એને કેટલાક રિઝર્વ રાખી દીધા, કેટલાક અનામત તરીકે કેટલીક રકમ એને મૂકી દીધી, પ્રોવિડન્ટ ફંડમાં જતા હશે કેટલીક રકમ, અનામત તરીકે કેટલાક રાખવા પડતા હશે, ભવિષ્યમાં ઊભી થનારા કેટલાક જોખમોના સંદર્ભમાં પણ કંપની રિઝર્વ ઊભા કરતા હોય છે. ત્યારબાદ હવે જે નફો વધે છે તેને વહેંચે છે. તો 100 શેર પર વેચી શકે છે કે ભાઈ જેની પાસે 10 શેર છે, પહેલા હું કેશમાં બોલી લઉં દીકરાઓ, તો તમને ખ્યાલ આવે શું વાત થઈ રહી છે. 10 રૂપિયામાંથી કેટલા મંગાય છે? 5 રૂપિયા. તો એ સંદર્ભે નફામાંથી ડિવિડન્ડ ચૂકવશે. 10 રૂપિયા ઉપર ડિવિડન્ડ નહીં ચૂકવાય. ભરપાઈ થયેલી રકમ કેટલી કહેવાશે? ભરપાઈ થયેલી રકમ, ભરપાઈ થયેલી કિંમત, ભરપાઈ થયેલી રકમ, શેરની ભરપાઈ થયેલી રકમ કેટલી છે? 5 રૂપિયા. શેર કેટલા રૂપિયાનો છે? 10. અત્યાર સુધી શેર હોલ્ડરો પાસેથી કેટલા મંગાવ્યા છે? 5. તો આ ભરપાઈ થયેલી મૂડી પર નફામાંથી રકમ ચૂકવાશે તો તે ડિવિડન્ડ કહેવાશે. બીજું સ્વરૂપ કહું તો 100 શેર છે, કંપની અહીંયા કેશમાં ચૂકવ્યું, સમજો કે ડિવિડન્ડ એ રીતે શેર તો 5 રૂપિયા ઉપર, તો સમજવા માટે કે ભરપાઈ થયેલી મૂડી ના, અમે 100 રૂપિયા આપી રહ્યા છીએ, જેમને અમને ભરપાઈ થયેલી મૂડી 5 રૂપિયા ચૂકવી છે એને અમે 100 રૂપિયા આપી રહ્યા છીએ, સમજવા માટે. તો કેશમાં ડિવિડન્ડ રહ્યું. હવે શેરના સંદર્ભમાં તો જે શેર હોલ્ડર પાસે 10 શેર છે એને અમે 5 બીજા શેર ડિવિડન્ડ તરીકે આપીએ છીએ. બોનસ તરીકે આપીએ છીએ, બોનસ શેર તરીકે આપીએ છીએ. દસ શેર છે એને 5 શેર બીજા આપીશું. આની પાસે કેટલા શેર છે બીજા? 100, મતલબ કે 100 છે, તો આને કેટલા બીજા મળશે? અહીંયા 100 શેર છે તો બીજા 50 શેર મળશે. હવે એ વ્યક્તિ પાસે ટોટલ કેટલા શેર થઈ જશે? 150. તો આ જે છે એ શેર પર ડિવિડન્ડ શેર સ્વરૂપે કહી શકાય, બોનસ શેર સ્વરૂપે પણ કહી શકાય. એટલા માટે થોડું સમજો ખાસ. તમને જે કહેવા માંગુ છું એ કે ડિવિડન્ડ એટલે શું? તો કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલી શેરની વસૂલ આવેલી શેર જે ધારણ કર્યા છે, ખરીદ્યા છે, એમાંથી એમણે શેર હોલ્ડરોએ કંપનીને કેટલી રકમ આપી છે, શેરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં આપેલ શું છે? ભાગ છે. કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ છે, જે રોકડ સ્વરૂપે હોઈ શકે, જે શેર સ્વરૂપે હોઈ શકે કે કોઈ અન્ય સ્વરૂપે પણ હોઈ શકે છે. હવે પાક્કું બેઠું છે કદાચ ડિવિડન્ડ એટલે શું? જુઓ સાહેબ, ભારતમાં કંપનીના કાયદા મુજબ કંપની ફક્ત અને ફક્ત હેતુલક્ષી પ્રશ્ન તરીકે ચોક્કસ યાદ રાખજો, એકમાં રોકડ સ્વરૂપે ચૂકવે છે ડિવિડન્ડ. ડિવિડન્ડ બે પ્રકારના હોય છે, વચગાળાનું ડિવિડન્ડ અને આખર કે વાર્ષિક ડિવિડન્ડ. વચગાળાનું ડિવિડન્ડ જનરલી અર્ધવાર્ષિક વચ્ચે ચૂકવાય છે, એટલે અર્ધવાર્ષિક વચગાળાનું રીતે આપવામાં આવે છે, જ્યારે વાર્ષિક ડિવિડન્ડ વર્ષના અંતે આપવામાં વહેંચણી પાત્ર નફામાંથી ચૂકવવામાં આવે. ડિવિડન્ડ
ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર બંનેને ચૂકવવામાં આવે છે. બંને હકદાર છે. ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતા પહેલા પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દરે ચૂકવાતા ડિવિડન્ડને પ્રેફરન્સ ડિવિડન્ડ કહે છે. ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવાય છે તે પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત ડિવિડન્ડ જે ચૂકવવામાં આવે છે નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે તો તેને પ્રેફરન્સ ડિવિડન્ડ કહે છે. ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતા પહેલા પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દરે ચૂકવાતા ડિવિડન્ડને પ્રેફરન્સ ડિવિડન્ડ કહે છે. કાયદેસર રીતે ઇક્વિટી શેર હોલ્ડરો કરતા ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર કોનો હોય છે? પ્રેફરન્સ શેર હોલ્ડરનો હોય છે. તેથી વહેંચણી પાત્ર નફામાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવ્યા પછી વધતા નફામાંથી ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ કેટલું ચૂકવવું તેની ભલામણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. કંપનીને વર્ષના અંતે નફો થયો, એમાંથી ટેક્સ ચૂકવ્યા, એમાંથી અનામત કેટલીક રખાઈ રકમ, ત્યાર પછી પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવાયું એટલે પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવાયું, અને ત્યાર પછી જે રકમ વધે છે તે ઇક્વિટી શેર હોલ્ડરો વચ્ચે નફામાંથી ડિવિડન્ડ તરીકે વહેંચાય છે અને એ કેટલું વહેંચવું તે સંચાલક મંડળ નક્કી કરે છે. આ ભલામણ કરેલ ઇક્વિટી શેર ડિવિડન્ડ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેર હોલ્ડરો દ્વારા મંજૂર કરવામાં આવે છે સબૌમતીથી. વધુમાં વધુ 30 દિવસમાં કંપની દ્વારા ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવી જાય છે. ઇક્વિટી ડિવિડન્ડ કંપનીના નફા પર આધાર રાખે છે. જો નફો વધારે હશે તો ડિવિડન્ડ ઇક્વિટી પર વધારે મળશે, જો નફો ઓછો હશે તો ડિવિડન્ડ ઓછું હશે. કંપની માટે નાણાંની જરૂરિયાત ધ્યાનમાં લઈને સંચાલક મંડળ ડિવિડન્ડનો દર કયા રેટથી ડિવિડન્ડ ચૂકવવું, જેમ અહીંયા નિશ્ચિત દરે તમે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવ્યું તો ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ કેટલા દરે ચૂકવવું તે નક્કી કરે છે. આમ ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કરવું અને વહેંચવું કાયદેસર રીતે ફરજિયાત નથી, તેમજ તેનો દર પણ દર વર્ષે બદલાતો રહે છે. જરૂરી નથી કે આ વખતે 10% ડિવિડન્ડ, સમજવા માટે એટલું બધું હોય નહીં પણ સમજવા, 10% ડિવિડન્ડ આપ્યું તો આવતા વર્ષે 8% આપ્યું, એના પછીના વર્ષે 15% આપે. ડિવિડન્ડનો દર કોઈ નક્કી હોય નહીં. મને નથી લાગતું, સિવાય કે હું રિવિઝન કરું, રિપીટ કરું ડિવિડન્ડ સિવાય કે શું છે ડિવિડન્ડનો અર્થ, એના સિવાય મને કંઈ નથી લાગતું ડિવિડન્ડ શેર ડિવિડન્ડ અંગેની માહિતી એ તમે જરા લખી લેજો ભાઈ. 3 કે 4 ગુણ, 2 કે 3 કે 4 ગુણ લખો, કારણ કે એ વધારે પૂછવાની છે. શેર લિયન, શેર પર વિશેષ હક એ 100% કહું તમે 2 કે 3 ગુણના સંદર્ભમાં મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કરી લેજો. ડિવિડન્ડ ઓકે, બે રીતે બોલી જઈએ ભાઈ. વહેંચણી પાત્ર નફા પૈકી કેટલોક નફો કંપનીમાં અનામત રાખવામાં આવે છે અને બાકીનો નફો વધે શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે, જેને ડિવિડન્ડ કહે છે. આમ ડિવિડન્ડ એટલે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલી કિંમતના પ્રમાણમાં આપેલ એક ભાગ છે, જે રોકડ સ્વરૂપે હોઈ શકે, ડિવિડન્ડ શેર સ્વરૂપે હોઈ શકે કે અન્ય સ્વરૂપે પણ હોઈ શકે છે. ખાસ બીજું કે ઓનલાઈન કોર્સમાં જોડાતા રહો. હજુ પણ સંખ્યા વધતી રહી છે તો હજુ પણ જોડાઈ શકાય છે. રેકોર્ડેડ વિડીયોને આપણે સમયનો સદુપયોગ કરીને જોઈ શકીએ છીએ, આપણા વિષયને મજબૂત કરી શકીએ છીએ. ખૂબ ઓછી કિંમતમાં આપણે એ કોર્સ આખા વર્ષ દરમિયાન તમને પૂરો પાડવાના છીએ. તો શું કરવા, આપણે આપણા અભ્યાસને ધીમો રાખીએ, નીચો રાખીએ, સારું વધુ ગુણ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, ભૂલાય નહીં. અને હા, મારા યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અન્યને પણ જાણ કરતા રહો મારા યુટ્યુબ ચેનલ વિશેની, અને કોમેન્ટ અવશ્ય કરો. જ્યારે પણ તમારા સ્ક્રીન ઉપર મારો વિડીયો આવે છે તો એના લાઇક કરો,
કમેન્ટ કરો, તમને યોગ્ય લાગે છે તે વાત જણાવો. કોઈ સૂચન હોય તો પણ આપ જણાવી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.